નમસ્તે, જય ઈસુ. ચિંતન યાત્રામાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 2-3 ધુરંધર મનોવૈજ્ઞાનિકો થઈ ગયા: ફ્રોઈડ, કાર્લ યુંગ અને ત્રીજા અબ્રાહમ મેસ્લો. અબ્રાહમ મેસ્લો વિશે કદાચ ખૂબ માહિતી ના હોય, પણ તેઓ ખૂબ જ માનવવાદી હતા અને તેઓએ માનવની નવી વ્યાખ્યા કરી છે. માનવ સમજવા માટે એમણે નવો સિદ્ધાંત પૂરો પાડ્યો છે. માનવની જરૂરિયાતોનું તેમણે એક એવું માળખું બનાવ્યું છે, પિરામિડ આકારનું. અને એમના મત મુજબ 6 પ્રકારની આપણી જરૂરિયાતો છે, માનવ જરૂરિયાતો. પાયાની, બીજા ક્રમની, ત્રીજા ક્રમની, ચોથા, છઠ્ઠા, સાતમા વગેરે. આપણી પાયાની જરૂરિયાતો, પહેલા ક્રમની જરૂરિયાતો છે ખોરાક અને પાણી. અને જ્યારે ખોરાક અને પાણી આ જરૂરિયાત સંતોષાય ત્યારે એમનાથી ઉપલી જરૂરિયાત છે સંરક્ષણ, રક્ષણ. આપણા અસ્તિત્વનું સંરક્ષણ થાય, રક્ષણ થાય, એ આપણી મૂળભૂત જરૂરિયાત છે બીજા ક્રમની. ત્રીજા ક્રમની જરૂરિયાત વિશે તેઓ સુંદર લખે છે કે દરેક માણસ ઝંખે છે કે તેઓ સંબંધથી જોડાયેલા છે. આ સંબંધની જરૂરિયાત. યુ આર રિલેટેડ ટુ, યુ બિલોંગ ટુ. એ કુટુંબ હોય કે સમાજ હોય કે મિત્ર વર્તુળ હોય, તમારી આ જરૂરિયાતો ત્યાં પૂરી થાય છે. ને એ જરૂરિયાત એટલે કે તમે આઇસોલેશનમાં જીવતી એકલી અટોલી વ્યક્તિ નથી, બટ યુ બિલોંગ ટુ અ ગ્રુપ. અ ગ્રુપ that can be your family, your friend circle, your society and so on. આપણા દરેક માટેની આ ત્રીજા ક્રમની મૂળભૂત જરૂરિયાત છે. તમે કોઈના માટે છો, તમે કોઈ માટે છો. અને આ જે જરૂરિયાત છે એ તમને રિસ્પોન્સિબલ બનાવે છે. રિસ્પોન્સિબલ. You belong to your family and you are responsible for your family. You belong to your friend circle and you are responsible for your friend circle. You belong to સમાજ અને સમાજ માટે તમે જવાબદાર છો. આ જે જવાબદારીની ભાવના છે એ પણ સેન્સ ઓફ બિલોંગિંગનો એક ભાગ જ છે. કુટુંબ રચના, સમાજ રચના કદાચ આ જરૂરિયાતમાંથી જ ઉદ્ભવી છે, બની છે. જ્યારે આ જરૂરિયાત સંતોષાતી નથી ત્યારે જીવન લગભગ થંભી જાય છે, આગળ જતાં અટકી જાય છે. ઉર્ધ્વ ગતિ ખૂબ જ મુશ્કેલ બની જાય છે, લગભગ અશક્ય બની જાય છે. કેમ? કારણ કે આ જરૂરિયાત તમારી સંતોષાઈ નથી. જરૂરી નથી કે લોહીના જ સંબંધો, હૃદયના સંબંધો હોય કે સામાજિક સંબંધો હોય કે કૌટુંબિક સંબંધો, કોઈ પણ જાતના સંબંધથી માણસ માત્ર જોડાયેલો રહે, સંબંધમાં રહે, એ એની મૂળભૂત જરૂરિયાત છે. પણ તમે કહેશો કે આ ખોટી વાત છે, કારણ કે ઘણા બધા એકલા ટોલા જીવન જીવે છે, કુટુંબથી, સમાજથી દૂર જાય છે, સંન્યાસી બની જાય છે. પણ મોટાભાગે સંન્યાસીઓ પણ એક નવું કુટુંબ રચે છે, સંઘ રચે છે, જૂથ રચે છે. અને they belong to that particular community, a society, religious congregation or whatever. અને એટલા માટે આપણે એવું ના કહી શકીએ કે આપણને સંબંધની જરૂર નથી. હા, એવા ગણ્યા ગાંઠ્યા વ્યક્તિઓ છે જેઓમાં એક જાતનો વૈરાગ્ય ઉદ્ભવ્યો છે. અને એ વૈરાગ્યને કારણે
એક ગુફામાં કે પર્વત ઉપર કે મોઢુલી બાંધીને વસાહતથી દૂર એકલા એકલા રહે છે, પણ ત્યાં પણ એ સંબંધથી જોડાયેલા છે. એ સંબંધ પોતાની સાથેનો સંબંધ કે પરમેશ્વર સાથેનો સંબંધ, એવા કોઈ અલૌકિક મિસ્ટિકલ અનુભવમાંથી પસાર થયા છે જે તેમને આ નવી જાતના સંબંધમાં દોરી ગયા છે, પણ એકલા નથી. મિત્રો, એકલા રહેવું ભારે છે, અઘરું છે. અને જ્યારે સંબંધની બહાર જઈએ છીએ, સંબંધથી આપણે બંધાયેલા નથી, સંકળાયેલા નથી, જોડાયેલા નથી, ત્યારે અસ્તિત્વ સંદર્ભી આપણે પ્રશ્નો કરતા થઈ જઈએ છીએ. મારું કોઈ છે, હું કોઈનો છું, હું કોઈની સાથે સંકળાયેલો છું, જોડાયેલો છું. એ વ્યક્તિ હોય કે ગ્રુપ હોય કે જૂથ હોય. આ જરૂરિયાત પ્રમાણે જ માનવની રચના, બંધારણ થયેલું છે. અને માનવ અવસ્થાનો આ અવિભાજ્ય અંગ છે. આ આપણી જરૂરિયાત, અ સેન્સ ઓફ બિલોંગિંગ. બીજા અર્થમાં આપણે બધા જ સ્વીકાર અનુભવીએ છીએ, અને એ સ્વીકારની શરૂઆત થાય છે જે આપણી સાવ ફિઝિકલી નજીક છે, જેની સાથે આપણે રહીએ છીએ, જેઓની સાથે આપણા રોજબરોજના વ્યવહારો થાય છે, જેમને આપણે અવારનવાર મળતા રહીએ છીએ, અને આ લોકો તરફથી તમારો સ્વીકાર થાય, એક્સેપ્ટન્સ મળે, યુ બિલોંગ ટુ ધેમ એવી લાગણી મળે, તમે એમની સાથે જોડાયેલો છો, એ લાગણી ખૂબ જ અગત્યની બની જાય છે. આ એક્સેપ્ટન્સ આપણે કહીએ છીએ, સ્વીકાર. એક વ્યક્તિ તરીકે, એક માનવ તરીકે મારો સ્વીકાર થાય છે. એ એક્સેપ્ટન્સની વિરોધી શબ્દ છે રિજેક્શન, અસ્વીકાર. અને જ્યારે આ એક્સેપ્ટન્સ મળતું નથી, એટલું જ નહીં, તમારો અસ્વીકાર થાય છે, ત્યારે એ ભયંકર માનસિક પરિસ્થિતિ ઊભી કરે છે. સંબંધના અભાવમાં તમને સેન્સ ઓફ બિલોંગિંગનો અનુભવ થતો નથી, બટ અનુભવ થાય છે કે યુ ડોન્ટ બિલોંગ ટુ એનીબડી, neither your family, nor your friend circle, nor your society. અને આ ઘણા બધા અનિષ્ટો, દૂષણ કે પછી વેદના કે વેદનામય લાગણીઓ તમારામાં ઊભી કરે છે. એકલતા, ડિપ્રેશન, અર્થવિહીનતા, હોપલેસનેસ, પર્પઝ, મકસદ વગરનું જીવન. આ બધું ભયંકર છે અનુભવો, પણ એના મૂળમાં છે કે યુ ડોન્ટ બિલોંગ ટુ એ અનુભવ. તમે કોઈની સાથે સંબંધે જોડાયેલા નથી, એ અનુભવ. આવો તમને અનુભવ થયો છે? તમને કોઈએ સાઇડલાઇન કર્યા હોય, અને એ પણ તમારી નજીક, હૃદયથી કે ફિઝિકલી તમારી નજીકની વ્યક્તિઓએ, જેમની સાથે તમે રહો છો. તમારી ક્ષમતા, તમારા ગુણો, તમારી આવડતો, તમારું શાણપણ, તમારું જ્ઞાન, એના ઉપયોગ વિશે કોઈએ વિચાર્યું નથી, કોઈને ચિંતા નથી, અને વિશેષ કરીને જો તમારા માટે જવાબદાર છે તેઓને. તમારા નાત, જાત, ધર્મ, રંગ, રૂપ કે પછી તમારી પર્સનાલિટી, એના કારણે તમને
માર્જિનલાઇઝડ કરવામાં આવ્યા હોય, તમારો અસ્વીકાર કરવામાં આવ્યો હોય એવું અનુભવ્યું છે ખરું? તમારું અપમાન કર્યું છે? તમને વિવિધ નામો આપવામાં આવ્યા છે? તમારી સતત નિંદા આલોચના થઈ રહી છે? મિત્રો, આ અસ્વીકારનો અનુભવ એક વેદનામય લાગણી ઊભી કરે છે, એકલા પડી ગયાની લાગણી. અને આના કારણે તમારા આત્મગૌરવને, તમારા સ્વમાનને ઠેસ પહોંચે છે. તમે તમારી જાત માટે શરમ અનુભવો છો. તમે દોષિત હોય એવો અપરાધ ભાવ ઊભો થાય છે. તમે ગુસ્સે થાવ છો. ક્યારેક જેવા સાથે તેવા બની જવા માટે તમે ઉતરી આવો છો. કેમ? કારણ કે તમારી આ જરૂરિયાત સામે એક જોખમ ઊભું થયું છે. તમારી મૂળભૂત જરૂરિયાત સામે એક પડકાર ઊભો થયો છે અને તમે સ્વરક્ષણમાં આવી જાઓ છો. એવું પણ બનતું હોય છે કે તમે લોકોના વાતોને ગંભીરતાથી લઈને એમને ખુશ કરવા પ્રયત્નશીલ થાવ છો. તેઓ સંગીત વગાડે અને એમના સંગીત પ્રમાણે તમે નાચવાનું શરૂ કરો છો. જોકર વેડા કરો છો કે જેથી તમે લોકોના કેન્દ્રમાં હોવ અને લોકો તમારો સ્વીકાર કરે. પણ આ બધા જ માર્ગો સ્વ બચાવના છે. ક્યારેક તમારી જાતને વધારે ને વધારે ઉતારી પાડીને, અથવા તો સામેવાળાને બતાવી આપીને તમે મૂળભૂત એ ઈચ્છો છો કે આઈ વોન્ટ ટુ ફીલ અ સેન્સ ઓફ બિલોંગિંગ. હું કોઈનો છું, હું કોઈ મારા છે. આઈ એમ ઓકે હિયર. હું જ્યાં છું ત્યાં પીપલ આર હેપી વિથ મી, આઈ એમ હેપી વિથ ધેમ. મિત્રો, અસ્વીકારનો અનુભવ અને લાગણી એ તમને સ્વનિંદામાં પણ દોરી જઈ શકે. લોકો તો તમારો તિરસ્કાર કરે, પણ તમે પણ તમારો તિરસ્કાર કરવાનું શરૂ કરી દો. એ ખરેખર ગંભીર બાબત છે અને એવું થઈ રહ્યું છે, થાય છે, સ્વાભાવિક છે. તમારા પોતાનો વાંક કાઢ્યા કરો છો, તમે તમારી નિંદા કર્યા કરો છો, તમે જ તમારા દોષોને વાગોળ્યા કરો છો, તમે તમારામાં રહેલી ભૂલો એના વિશે જ વિચારતા રહો છો. એવું પણ બને તમને લાગે કે તમે લોકો માટે જ ભારરૂપ નથી. તમે પોતે જ તમારા માટે ભારરૂપ બની ગયા છો. તમારી નબળાઈઓ અને નિષ્ફળતાઓને તમે ખૂબ મોટું સ્વરૂપ આપી દઈ શકો, એવું પણ બને. તમે તમારા પોતાના દુશ્મન બની જાઓ છો. મારો એક મિત્ર છે, ખૂબ જ સુંદર વ્યક્તિ છે, પ્રખ્યાત એક જમાનામાં હતો. એની માંગ હતી સુંદર બોધ ઉપદેશ આપે, સુંદર માર્ગદર્શન આપે, કાઉન્સિલિંગ કરે. પણ એવું બન્યું, સંજોગો એવા ઊભા થયા. આ બાબત હું કહી શકતો નથી કે એને આ જ થયું કે મારી કોઈને જરૂર નથી, મારી આ દુનિયાને જરૂર નથી.
અને એટલે એ હંમેશા પોતાનો દોષ કાઢતો રહે છે અને પ્રભુ એને શિક્ષા કરી રહ્યો હોય એવો એ ઊંડો ભાવ અનુભવી રહે છે. પોતે શૈતાનના કબજામાં આવી ગયો હોય એવું એ અનુભવે છે. એની વાતમાં એક વાક્ય મને સ્પર્શી ગયું, જેને સમજવામાં મને ખૂબ મદદરૂપ બન્યું. મારે કોઈની સાથે સંબંધ રહ્યો નથી, મારે પ્રભુ સાથે પણ સંબંધ રહ્યો નથી. કોઈ મને ફોન કરતું નથી, હું કોઈને ફોન કરતો નથી, કોઈ મને મળવા આવતું નથી, હું કોઈને મળવા જતો નથી. એક સંન્યાસીની જ વાત છે. ને આવા તો ઘણામાંના અમુકને જ ટાંકું છું. ક્યારેક નાસે જવાનું મન થાય છે, પણ આ ઉંમરે નાસે જઈને પણ ક્યાં જઈશું? મૂળમાં આ સેન્સ ઓફ બિલોંગિંગ મળતું નથી, સ્વીકાર થતો નથી. પોતાના અસ્તિત્વ માટે આજુબાજુએ ખુશીનો અનુભવ કરતા નથી. આ બધું એક વિષચક્ર ઊભું કરે છે. વિષચક્ર એટલે એવું ચક્ર જે કારણ પરિણામ એ ચક્ર ક્યાંથી તોડવું એ આપણને સમજાય નહીં, અને ચાલતું જ રહેતું આ વિષચક્ર છે. આની શરૂઆત ક્યાંથી થઈ? કદાચ આપણી નબળાઈઓ જવાબદાર હોઈ શકે. પણ મેં કહ્યું એમ, આ પવિત્ર સંન્યાસી મારો મિત્ર છે, એની પોતાની તો નબળાઈઓ નથી. એ તો અણઘડ વહીવટનો ભોગ બનેલો અને એમાંથી આ લાગણી ઉદ્ભવી. પણ જ્યારે આ બધું જ એટલું બધું જટિલ બની જાય, કોમ્પ્લેક્સ બની જાય, ત્યારે ક્યાં શરૂઆત થઈ, ક્યાં કેવા પરિણામો આવ્યા, કોણ જવાબદાર, શું જવાબદાર, આ બધું જ સમજી શકવું મુશ્કેલ બને છે. અને આ વિષચક્ર તોડવું પણ ખૂબ જ ભારે બની જાય છે. એટલું જ નહીં, ક્યારેક તો અશક્ય બની જાય છે. આ જે અનુભવ છે, જો એ સતત અને તીવ્ર હોય ત્યારે આપણી દ્રષ્ટિ, આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે, જેને લોકો નેગેટિવ કહેવાના છે. એક જાતની નકારાત્મકતા આવે છે. આપણે દુનિયાને જોવા માટે આપણી પાસે જે છે અનુભવ છે. દુનિયા તમને ઘર જેવું પોતિકાપણું આપતી નથી. પ્રભુને જોવાની તમારી દ્રષ્ટિ પણ બદલાઈ જાય છે. જેમ મેં પેલા પુરોહિતની વાત કરી કે પ્રભુ એનાથી દૂર છે, પ્રભુ એને શિક્ષા કરી રહ્યો છે. તમારી પોતાની જાતનું અવમૂલ્યન કરતા થઈ જાઓ છો. એ દ્રષ્ટિ, તમારી દ્રષ્ટિ બદલાઈ જશે. તમારી જાતને જોવાની ને તમે પણ તમારી જાતને હીન માનતા થઈ જાઓ છો, નીચા હલકા માનતા થઈ જાઓ છો, યુઝલેસ નકામા માનતા થઈ જાઓ છો. મિત્રો, આ ઉપર છેલ્લી વાત નથી. સદભાગ્યે કે દુર્ભાગ્યે મારી પાસે એટલો બધો સમય છે જે સંશોધનમાં હું વાપરું છું. ખૂબ જ વાંચું છું, ચિંતન કરું છું, ઓબ્ઝર્વેશન કરું છું, લોકોના ઓબ્ઝર્વેશન કરું છું, લોકોનો વાતો સાંભળું છું, અને આમ જીવનને વધારે ને વધારે સમજી શકવાનું સામર્થ્ય કેળવી શક્યો છું. ચિંતન, મનન, વાંચન મને માનવને અને માનવની પરિસ્થિતિને સમજવામાં, માનવના સ્વભાવને સમજવામાં, આપણા જે
રિલેશનશિપ છે એ સંબંધોના ડાયનામિક્સ સમજવામાં ખૂબ જ મદદરૂપ બની રહે છે. તમે કહેશો આ રવિવારના શુભ સંદેશ સમજાવવામાં આટલી મોટી પૂર્વ ભૂમિકા? આ બધું જ મને જરૂરી લાગ્યું. કેમ? કારણ કે આજનો શુભ સંદેશ ઈસુના અસ્વીકાર, ઈસુના થયેલા તિરસ્કાર વિશે છે. અને તિરસ્કાર, અસ્વીકાર અજાણ્યા લોકો દ્વારા નથી થતો. પોતાના જ લોકો દ્વારા આ અસ્વીકાર કે તિરસ્કાર થાય છે. અને ઈસુનો થયો હતો એની વાત આજના શુભ સંદેશમાં છે. માર્ક 6. ગામનો દીકરો ગામમાં ન પૂજાય. ખાલી હું કહેવત ટાંકું છું, એની કોઈ જાતિ સાથે જોડવાની જરૂર નથી. એવું કહેવાય છે કે ગામનો ગરુડો ગણાય અને પરગામનો પંડિત બને. ગામનો જ્ઞાની પુરુષ હોય પણ એને પંડિતમાં ના ખપાવાય, અને પરગામનો એ ભલે ને પંડિતાઈ ધરાવતો ના હોય તો પણ એની પંડિત તરીકે ઓળખ થતી હોય. પછી ત્યાંથી ઈસુ શિષ્યો સાથે પોતાને વતન ગયા. વિશ્રામવાર આવ્યો એટલે તેમણે સભાગૃહમાં ઉપદેશ આપવા માંડ્યો. સંખ્યાબંધ શ્રોતાઓ આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા, આ બધું આ માણસમાં આવ્યું ક્યાંથી? હો, આને આ શું જ્ઞાન પ્રાપ્ત થયું છે? એ આવા ચમત્કારો શી રીતે કરે? આ પેલું સુથાર નથી? પેલી મરિયમનો દીકરો યોસેફ, યાકોબ, યહૂદા અને સિમોનનો આ ભાઈ નથી? એની બહેનો આપણા ભેગી રહેતી નથી? આમ તે લોકોને ઈસુ પર શ્રદ્ધા બેસતી નહોતી. બીજા શબ્દોમાં ઈસુનો તેઓ તિરસ્કાર કરે છે, અસ્વીકાર કરે છે. ઈસુએ તેમને કહ્યું, પેગમ્બરને બધે જ સન્માન મળે છે, એનો સ્વીકાર થાય છે, આદર થાય છે. સન્માન મળતું નથી, આદર થતો નથી, સ્વીકાર થતો નથી, માત્ર પોતાના વતનમાં, સગાવાલામાં ને ઘરમાં. ઈસુનો અનુભવ હતો. પોતાના જ લોકો દ્વારા અસ્વીકાર, પોતાના જ લોકો દ્વારા રિજેક્શન, પોતાના જ લોકો દ્વારા સાઇડલાઇન. આજકાલ જે થિયોલોજી, ધર્મવિદ્યા આપણને મળે છે, પ્રાર્થના સભાઓમાં, બૌદ્ધ ઉપદેશમાં અને વિવિધ ધાર્મિક અધિવેશનોમાં, એમાં પ્રોસ્પરસ ગોસ્પલની ઘોષણા કરવામાં આવે છે. સુખ સંપન્ન શુભ સંદેશ. અને આની શરૂઆત થઈ છે અમેરિકામાં. મૂડીવાદ એના મૂળ છે. આપણે શું ઝંખીએ છે? સુખ, સમૃદ્ધિ, પૈસો, તંદુરસ્તી. તો એ બધું જ ઈસુ આપશે, કારણ કે સર્વશક્તિમાન છે. જે માણસ માટે અશક્ય છે, જે એ ઈશ્વર માટે શક્ય છે. જે પોઝિટિવ થિંકિંગ કહેવામાં આવે છે, એના મૂળ અહીંયા પ્રોસ્પરસ ગોસ્પલ ઓરિજિનેટ થયો છે અમેરિકામાં. મૂડીવાદમાં એના મૂળ છે એમાં. અને જે શુભ સંદેશકારોએ, 4 શુભ સંદેશકારોએ, સંત પાઉલે આપણને જે ઈસુ આપ્યો છે, એ ખરો પરમેશ્વર તો ખરો, પણ ભાર છે ખરો માનવ. ઇમાન્યુએલ, પ્રભુનો ખ્યાલ ખૂબ જ અવારનવાર સુંદર રીતે આ શુભ સંદેશમાં વર્ણવવામાં આવ્યો છે.
અને આ શુભ સંદેશો જુઓ તો ઈસુ એ ઇમાન્યુએલ પ્રભુ, આપણી સાથે રહેતો પ્રભુ, આપણી વચ્ચે વસતો પ્રભુ, આપણા જીવો પ્રભુ, અર્થાત માનવની સઘળી પરિસ્થિતિમાંથી એ પસાર થયો છે, દુઃખોમાંથી પસાર થયો છે, પ્રલોભનોમાંથી પસાર થયો છે, સ્થિતિ પરિસ્થિતિમાંથી પસાર થયો છે. અને એ માણસે આ જે માનવ વિરોધી બાબતોનો, અનુભવોનો, લાગણીઓનો કેવી રીતે સામનો કર્યો હતો એક માણસ તરીકે, એની વાત છે. એણે અન્યાયનો, અત્યાચારનો સામનો કેવી રીતે કર્યો હતો એક માણસ તરીકે, એની વાત છે. આપણને ઈસુ એ ખરો પરમેશ્વર ગમે છે, વાલો છે. આપણને એ ઈસુ ખરો માનવ આપણને ખપતો નથી. કેમ? કારણ કે આપણે એ પ્રોસ્પરસ ગોસ્પલથી પ્રભાવિત થયેલા છે. પૂરેપૂરો માનવ એ ગુસ્સે થયો છે, એ હતાશ થયો છે, એ ડિપ્રેસ થયો છે, એ અસલામત બન્યો છે, એ ભયભીત બન્યો છે. હવે પ્રભુ એકલો પડી ગયો છે, તરછોડાયેલો છે લોકોથી, એનો અસ્વીકાર થયો છે, ઈશ્વરથી જાણે પણ દૂર ગયા હોય એ સાવ એણે એકલતા અનુભવેલી છે. અને છતાં જે રીતે આ પરિસ્થિતિનો એણે સામનો કર્યો છે, જે રીતે એ લાગણીઓ ઉપર એણે વિજય મેળવ્યો છે, એ દરેકે દરેક માણસ માટે એક બળ પૂરું પાડે છે, ઉર્જા લઈને આવે છે. આ માનવ ઈસુ આપણો પ્રેરણા સ્તોત્ર, પ્રેરણા મૂર્તિ બની જાય છે. વાલા મિત્રો, ક્યારેક લોકો ફરિયાદ કરે છે કે ફાધર તમે બહુ ટીકા કરો છો, થોડા નેગેટિવ છો. ના મિત્રો, હું માત્ર ને માત્ર વાસ્તવિક છું. લાગણીઓ, જે વેદનામય લાગણીઓ, એના વિશે વાત કરવાનું કોઈને ગમવાનું નથી. કારણ કે તમે નબળા માણસ તરીકે લોકો સમક્ષ દેખાવા નથી માગતા. તમે મજબૂત છો, કંટ્રોલમાં છો, અંકુશમાં છો, અને એવો પ્રભાવ તમે લોકોમાં પાડવા માગો છો. અને એટલા માટે આપણે એક નબળા વ્યક્તિ તરીકે લોકો સમક્ષ રજૂ થવાના નથી. અને એટલે જ જે વેદનામય છે, જે દુઃખદ છે, એ આપણે ક્યારેય પ્રગટ કરવાના નથી. અને વિશેષ કરીને અમે સંન્યાસીઓ, અમે ક્યારેય અમારા અંદરની વાત બહાર ખુલ્લી કરવા માગતા નથી હોતા. કારણ કે જ્યારે લોકો અમને ગુરુ તરીકે માનતા હોય, અમારી પાસે આવતા હોય માર્ગદર્શન માટે, તો અમે નબળા કેવી રીતે હોઈ શકીએ? અમે એ લાગણીઓ, વેદનામય લાગણીઓમાંથી પસાર થતા કેવી રીતે હોઈ શકીએ? પણ હું કહું છું કે કદાચ આ બધી જ વેદનામય લાગણીઓમાંથી, અસ્વીકારમાંથી, રિજેક્શનમાંથી પસાર થઈએ છીએ, એટલે જ અમે લોકોને સમજી શકીએ છીએ. અને પાઉલે બહુ સુંદર વાત કરી છે કે આપણો વડા પુરોહિત એવો છે જે આપણી સાથે ઐક્ય અનુભવે છે. એ આપણને ઓળખે છે, આપણને સમજે છે, કારણ કે આપણી બધી જ પરિસ્થિતિમાંથી એ પસાર થયો છે. અને એટલે તો એ સંવેદનશીલ છે આપણા પ્રત્યે. આપણા પ્રત્યે સંવેદનશીલ છે કારણ કે આપણે બધી જ પરિસ્થિતિમાંથી પસાર થયો છે. માનવ હોવું એટલે હંમેશા જીવનના અંકુશમાં હોવું, અને હંમેશા બધું જ સુંદર અને સારું આપણે અનુભવતા રહીએ, એ જ પૂરતું નથી. એ જીવનની જે અંદરની બાજુ છે, અસ્વીકાર, રિજેક્શન, સાઇડલાઇન થવું, માર્જિનલાઇઝ થવું, હાંસિયામાં ધકેલાઈ જવું, એકલતા અનુભવી,
દિશાવિહીન બની જવું, આ બધું જ માનવ હોવાના ભાગરૂપ છે. અને આ અનુભવો જ આપણને માનવ તરીકે વધારે ને વધારે આપણામાં ઊંડાણ લઈ આવશે. મિત્રો, બાઇબલની રચના થઈ છે જ આ અસ્વીકારમાંથી, રિજેક્શનમાંથી. આ શુભ સંદેશ આપણને મળ્યો છે એના મૂળમાં અસ્વીકાર છે, રિજેક્શન છે. આઈ ડોન્ટ બિલોંગ ટુ એનીવેર એન્ડ ટુ એનીબડી. આ જે ભાવના, આ જે ભાવ, આ જે અનુભવ છે, એમાંથી આ શુભ સંદેશ પ્રગટ થયો છે. આદમ અને હેવા પ્રભુનો અસ્વીકાર કર્યો, પ્રભુને રિજેક્ટ કર્યા. પરિણામે એ પોતાથી રિજેક્ટ થઈ ગયા, પોતાનો એમનો અસ્વીકાર થયો, પોતાની એમને શરમ લાગવા માંડી. આદમ અને હેવા પોતે નાગા છે, અત્યાર સુધી એમને ખબર પણ નહોતી કે પોતે નાગા છે, પણ હવે સંબંધ બંને નાગાઈ અને પોતે નાગા છે એટલે એમને શરમ આવવા માંડી, પોતાના કૃત્ય પ્રત્યે એમને શરમ આવવા માંડી. અને પ્રભુ ઈચ્છતા નહોતા કે આદમ અને હેવા અને એના સંતાનો એ શરમમાં જીવે, એ અસ્વીકાર, રિજેક્શનની ભાવનામાં જીવે. એમને પાછું ગૌરવ આપવું હતું. ઈશ્વરના દીકરા દીકરીઓ, ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ, ઈશ્વરના જેવા પોતે છે એ અનુભવ આપવો હતો. અને એટલા માટે તો એમણે પૈગંબરો મોકલી આપ્યા છે. એ મસીહા, એ ઈશ્વર આવે અને ફરી પાછું આ જે સંબંધ, તૂટેલો સંબંધ છે, જે રિજેક્શન છે, એ દૂર થાય, મનમેળ થાય, સુમેળ થાય. એ માટે માનવના રૂપમાં એ પોતાના પુત્રને મોકલવાના હતા. એ માટે પૈગંબરોને મોકલ્યા તૈયારી માટે, સ્નાન સંસ્કારને મોકલ્યો તૈયારી માટે. અને ઈસુએ આવીને કહ્યું શું? હૃદય પલટો કરો. ઈશ્વરે તમને છોડી દીધા નથી. ઈશ્વર તમને ફરી પાછા એ જ એદનવાળી સોંપવા માગે છે. તમારી ખોવાયેલી અસ્મિતા, ઈશ્વરના દીકરા અને દીકરીઓની એ અસ્મિતા, એ ઓળખ તમને પાછી આપવા માગે છે. આ જ કહ્યું ઈસુએ, આ જ સંદેશો આપતા રહ્યા. અને એમની પહેલાં પણ અવારનવાર પૈગંબરોએ, મહાપુરુષોએ, ચિંતકોએ આ જ વાત કહી છે કે તમે પરમેશ્વરના વહાલા છો, ભલે પાપ કર્યું હોય. મા બાપ તમને ભૂલશે, હું ક્યારેય નહીં ભૂલું. અરે તું મને એટલો વહાલો કે વાલી છે કે તારા નામનું મેં ટેટુ છૂંદાવ્યું છે, છૂંદરું છૂંદાવ્યું છે. મરઘી જોઈ છે ને કેવી રીતે એની પાંખો નીચે બાળકોને, એના બચ્ચાને સંભાળે છે, એમ હું તને સતત સંભાળી રાખું છું. તને ખબર ના હોય છતાં પણ, તું સંભાળ ના હોય છતાં પણ હું તને સંભાળતો હોઉં છું. અને એ ઈસુએ તો કહ્યું છે, તમે મારા મિત્રો છો, તમે મારા મિત્રો છો, ગુલામો નથી, સેવકો નથી. અને જે મને મળ્યું છે બધું જ મેં તમને આપ્યું છે, કશું જ બાકી રાખ્યું નથી. મેં જે કામો કર્યા છે એના કરતાં પણ તમે મોટા કામો કરશો. આ ઈસુ કે છે. અને ઈસુના શિષ્યો પણ કહે છે, તમને તો દત્તક લીધા છે પરમેશ્વરે, તમને તો પરમેશ્વરે દત્તક લીધા છે. માણસનો અસ્વીકાર આપણને તોડી પાડે છે. માણસ આપણને માર્જિનલાઇઝ કરે, સાઇડલાઇન કરે, તિરસ્કાર કરે, ત્યારે ભાંગી પડીએ છીએ. કેમ? કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણી સાથે અને આપણી બાજુમાં
એક શક્તિશાળી પરમેશ્વર છે, ખૂબ જ પ્રેમાળ પરમેશ્વર છે, જે બધા સંજોગોમાં ને પરિસ્થિતિમાં ને લાગણીઓમાં આપણી સાથેને પાસે છે, જે આપણું બળ છે, આપણી દિશા છે, આપણા જીવનનું મૂળ છે, આપણા જીવનનો ઉદ્દેશ છે. મૃત્યુ કરતાં જીવન વધારે શક્તિશાળી છે. માણસોના તિરસ્કાર કરતાં ઈશ્વરનો સ્વીકાર ખૂબ જ શક્તિશાળી છે. અને આજના શુભ સંદેશનો સાર છે.